ત્રીજા મુદ્દાની વાત કરીએ તો વિકાસની વાતો વચ્ચે રાજ્યમાં અનેક રોડ રસ્તા એવા છે કે જ્યાં રોડના નામે માટી છે અથવા તો રસ્તો બની ગયો છે છતાં પણ તૂટીને બિસ્માર પડ્યો છે। ત્યારે જૂનાગઢના વંથલીમાં વિકાસના દાવાઓ વચ્ચે બિસ્માર રોડ રસ્તાઓને લઈને વિરોધ થઈ રહ્યો છે। વંથલીના ગાદોઈ, ટીનમસ અને આખા સહિત ગામોને જોડતા રસ્તાઓ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે। છેલ્લા લગભગ 10 વર્ષથી રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે હવે સ્થાનિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। અનેક વખત તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। ગ્રામજનોએ ધારાસભ્ય અરવિંદ લાડાણી પર પણ આક્ષેપો કર્યા છે કે છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્ય ગામમાં આવ્યા જ નથી। આ સમગ્ર મામલે હવે તંત્ર સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની આ હાલત કેમ છે? લોકો વર્ષોથી મુશ્કેલી ભોગવે છે છતાં જવાબદાર તંત્ર મૌન કેમ છે? જો સમયસર રસ્તાની સમસ્યા હલ નહીં થાય તો ગ્રામજનોએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અને છેલ્લા 10 વર્ષથી હવે આસપાસના ગામોના લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ હવે રજૂઆતનું નિરાકરણ આવતું નથી, સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને ગામ લોકોએ હવે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તે દરમિયાન હવે મતદાન કરવામાં નહીં આવે, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। અને પ્રશ્ન અહીંયા એ પણ ઊભો થાય છે કે છેલ્લા 10 વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં કેમ છે? શું તંત્રના ધ્યાનમાં આ રસ્તો આવતો નથી કે પછી હવે જાણી જોઈને આંખ આડા કાન કરાઈ રહ્યા છે? ત્યારે ગ્રામજનોની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નથી થતી? વારંવાર જો રજૂઆત થઈ રહી છે તો પણ કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? જ્યારે વિકાસના દાવાની વચ્ચે રસ્તા કેમ ખરાબ છે? ત્યારે હવે ક્યાંક ને ક્યાંક અહીંયા એવું લાગે કે વિકાસના દાવા હવે નખ વગરના વાઘ સમાન જોવા મળી રહ્યા છે। તે જવાબદાર વિભાગે અત્યાર સુધી કેમ કશી કામગીરી નથી કરી? કેમ હવે જે ગામ લોકોની રજૂઆત છે તેને કેમ સાંભળવામાં આવતી નથી? વારંવાર રજૂઆતો થઈ રહી છે છતાં પણ કેમ? છેલ્લા 10 વર્ષથી આ રસ્તો ખરાબ હાલતમાં છે તો 10 વર્ષથી હવે શું તંત્રના ધ્યાનમાં નથી આવતું કે આ રસ્તો ખરાબ છે? જે લોકો રસ્તા પર ઉતરે પછી જ કાર્યવાહી કેમ કરવામાં આવે છે? અને છેલ્લા ઘણા સમયથી લોકો રજૂઆત કરી રહ્યા છે, વિરોધ પણ કરી રહ્યા છે છતાં પણ વિરોધને પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી અને આ સ્પષ્ટ તંત્રની બેદરકારી દર્શાવી રહ્યા છે। જૂનાગઢના વંથલીની આ સમગ્ર ઘટના છે ને ગુજરાત રાજ્યમાં અનેક એવા રસ્તાઓ હશે જે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે છતાં પણ ક્યાંય પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। કોઈ કોન્ટ્રાક્ટર આવતો નથી, કોઈ મનપાના અધિકારી આવતા નથી કે કોઈ નગરપાલિકાના અધિકારી આવતા નથી। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે ટીનમસ ગામના ઉપસરપંચ પ્રવીણ ધમ્મર જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે, શું કહેશો? હેલો જી, પહેલા તો નમસ્કાર મેડમ કે જે આપે આજે મીડિયા સમક્ષ મને આવવાનો એક સારો અવસર મળ્યો છે અને હું આપના મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। હાલ એમાં જ અમારે ગ્રામસભા થયેલી હતી, એમાં પણ અમે આ રોડ મુદ્દે બહિષ્કાર કરેલો હતો। તેમના રોડ રસ્તાના અધિકારી પણ સ્થળ ઉપર હાજર હતા, તેમને અમે કમિટમેન્ટ કરેલી હતી કે આ રોડ 2 દિવસમાં બની જાય, પણ આજે 2 વર્ષ થયા છતાં પણ આ તંત્ર આડા કાન લઈ અને આ રોડનું કામ કરી નથી રહ્યા। એને લીધે અનેક માનવ મૃત્યુ થયેલા છે, કોઈના દીકરાનું મૃત્યુ થયેલું છે, કોઈના ઘરવાળાનું મૃત્યુ થયેલું છે, આવા અનેક જાતની દુર્ઘટનાઓ થયેલી છે અને આ વાત અમે તંત્રને પણ રજૂ કરેલી છે પણ કોઈના પેટનું પાણી હલતું નથી। ખરેખર આજે આ મીડિયા સમક્ષ આવી અને જે અમારી જે વાતને વાચા આપી એ બદલ અમે ટીનમસ આખું ગામ આપ સૌના આભારી છીએ અને આપના મીડિયાના માધ્યમથી અમે આપને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચે અને જે તે જવાબદાર અધિકારી હોય એને દંડની અને કાયદેસરની કાર્યવાહી કરે। અને જો આ રોડ 2 દિવસમાં કે 15 દિવસમાં ચાલુ નહીં થાય તો અમે જે સોમનાથ નેશનલ હાઈવે છે અમે આખું ગામ ગાદોઈ, ટીનમસ, સેંડાળ અને 5 ગામ વચ્ચે ચક્કાજામ કરીએ એવી અમારી તૈયારી છે। ગામ લોકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે ધારાસભ્ય છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં નથી દેખાયા અને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પરંતુ કોન્ટેક્ટ પણ નથી થઈ શકતો, તો આમાં કેટલું તથ્ય છે? ધારાસભ્યને પણ અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આ રોડની તાત્કાલિક જરૂર છે અને એ હિસાબે દુર્ઘટનાઓ બને છે। ધારાસભ્ય શ્રીઓ એવું કહેવાનું ધારાસભ્યનું થાય છે કે અમે વહીવટી તંત્રને રજૂઆત કરેલી છે, ટૂંક સમયમાં ચાલુ થશે એવું ધારાસભ્ય દ્વારા કહેવામાં આવેલું છે। પ્રવીણભાઈ, જે ગામના લોકો છે તે લોકોએ ડાયરેક્ટ વહીવટી તંત્રમાં પણ રજૂઆત કરી છે, તો વહીવટી તંત્રના અધિકારીઓ શું જવાબ આપી રહ્યા છે?
હાજી મેડમ, મેં ખુદ મારા લેટર પેડ ઉપર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીને રજૂઆત કરેલી છે, તેમની સાથે ટેલિફોનિક પણ વાત કરેલી છે. તો તેના દ્વારા એવું જ કહેવામાં આવે છે બસ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે, હમણાં જ કામ ચાલુ થઈ જશે. અમે અવારનવાર કહીએ કે ભાઈ ટેન્ડરનું કામ ચાલુ થાય તો આ માનવ મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? જી બિલકુલ પ્રવીણભાઈ, જોડાવા બદલ આપનો આભાર.